ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠકની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારનો ભવ્ય વિજય થયો હતો, જ્યારે ભાજપના ઉમેદવારે હારનો સામનો કરવાનો વારો આવ્યો। ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠકની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ શાનદાર જીત નોંધાવી છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રવીણ વસાવાએ કુલ 2371 મત મેળવી ભાજપના ઉમેદવાર કાંતિલાલ વસાવાને 806 મતોના જંગી અંતરથી હરાવ્યા છે, જ્યારે ભાજપના ઉમેદવારને 1565 મત મળ્યા હતા। આ બેઠક પર અગાઉ આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્ય ગુણવંતભાઈ પીચાભાઈ વસાવાના નિધન બાદ પેટા ચૂંટણી યોજાઈ હતી। પરિણામ જાહેર થતાં જ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનોએ વિજય ઉત્સવ મનાવી જીતની ઉજવણી કરી હતી। આ પરિણામ બાદ 16 સભ્યો ધરાવતી નેત્રંગ તાલુકા પંચાયતમાં હવે ભાજપ અને આમ આદમી પાર્ટીના 8 સભ્યો થઈ ગયા છે। અગાઉ કોંગ્રેસના ઉમેદવારના સમર્થનથી ભાજપે તાલુકા પંચાયતમાં સત્તા સ્થાપી હતી। હવે બંને પક્ષો પાસે સમાન સંખ્યાબળ હોવાથી તાલુકા પંચાયતની સત્તાને લઈને આગામી દિવસોમાં રાજકીય સમીકરણોમાં ફેરફાર અને નવી રાજકીય હલચલ જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। રિપોર્ટર શશિકાંત વસાવા, સિનોર સમાચાર ન્યૂઝ, ઝઘડિયા। जय हिंद, जय भारत, जय आदिवासी। आप सबने खबर है भरूच जिला में जे टूंक समय में तालुका पंचायत की चूंटणी थई हती स्थानिक स्वराज्यनी, एमां बिलोटी नेत्रंग तालुका ने बिलोटी बैठक पर आम आदमी पार्टीना गुणवंतभाई वसावा जेओ स्वर्गस्थ थया हता अने जे बैठक खाली पड़ता फरीथी तंत्र द्वारा पेटा चूंटणी योजवामां आवी हती अने अगाऊ पण गुणवंतभाई वसावाना नेतृत्वमां आम आदमी पार्टीने फाळे आ बैठक थी अने आ वखते पण जनताए ए विश्वासने जाळवी राख्यो छे। आम आदमी पार्टी तरफथी आ वखते आपणे आम आदमी पार्टीना उम्मीदवार प्रवीणभाई वसावाने उतारवामां આવ્યા હતા અને ચૈતરભાઈ વસાવાના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી ફરીથી આ નેત્રંગની બિલોઠી તાલુકા પંચાયત જીતી છે। આ જીત હિટલરશાહી તાનાશાહી સામે એક મજબૂત લોકશાહીની જીત છે। ભરૂચ જિલ્લાના ભાજપના મોટા મોટા નેતાઓના ધાડા આ બિલોઠી તાલુકા પંચાયત પર ઉતરી પડ્યા હતા અને અમને જાણવા મળ્યું એમ કે આ વરસાદનો મોસમ હતો, પરંતુ જ્યારે ચૂંટણી હતી મતદાનની આગલી રાતે ભાજપના નેતાઓ દ્વારા આ બિલોઠી તાલુકા પંચાયત પર પૈસાના દ્વારે પૈસા આપી અને મત ખરીદવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ જનતાએ ચૈતરભાઈ વસાવાના ઉપર વિશ્વાસ રાખી અને ભાજપના મોટા નેતાઓને આ એક તમાચો માર્યો છે। લોકશાહીની જીત છે। અને ખાસ એક બીજી વાત હું તમને કહેવા માંગીશ કે ભાજપની પણ આ જીતમાં આડકતરી અમારે ઘણી મદદ છે। તમને યાદ હોય તો ટૂંક સમયમાં જ આપણે ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી જેઓ આ ભાજપની ખોટી ચાલમાં જેલમાં છે, તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પંજાબમાં જઈને એવું નિવેદન આપે છે, ચૈતરભાઈ વસાવા વિશે બોલે છે, જેનાથી આદિવાસી સમાજના ટ્રાઇબલ વિસ્તારમાં ખૂબ મોટો આક્રોશ પેદા થયો હતો અને ભરૂચ જિલ્લાના જે ભાજપના પ્રમુખ છે, આપણે એમનું નામ પ્રકાશભાઈ મોદી છે, એ પણ મોદી છે અને નરેન્દ્ર મોદીનો ફેસ ધરાવતા હોય છે, ત્યારે અમારી બિલોઠી તાલુકા પંચાયત પર ભાજપે એમને પ્રચારમાં મોકલી અને ખૂબ સારું કામ કર્યું છે। લોકો એમને ફેસ જોઈને નરેન્દ્ર મોદીને ખૂબ આક્રોશમાં આવીને ફૂલ મતદાન કર્યું છે। આજે તમે જોઈ શકો છો કે ફક્ત પ્રકાશ મોદીના ફેસને જોઈને આક્રોશ વ્યક્ત કરતા હોય લોકો, તો નરેન્દ્ર મોદી સામે કેટલો હશે। આવનાર સમયમાં નેત્રંગ તાલુકામાં પૂરી મજબૂતાઈથી આમ આદમી પાર્ટીની ચૈતરભાઈ વસાવાના નેતૃત્વમાં તાલુકા પંચાયત બનશે। અમારા આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો આ જીતને વધાવી લે છે અને ખાસ બિલોઠી તાલુકા પંચાયતની મત વિસ્તારની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમણે ચૈતરભાઈ વસાવાની ઉપર વિશ્વાસ રાખ્યો છે, એમના નેતૃત્વમાં જે જીત આપી છે એ બદલ તમામ બિલોઠી તાલુકા પંચાયતની જનતાનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત, જય આદિવાસી।